રાજસ્થાનના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને ભક્તોના આસ્થાનું કેન્દ્ર એટલે જેસલમેર જિલ્લામાં આવેલું રામદેવરા. ગુજરાતના અસંખ્ય માઈ ભક્તો શ્રાવણ મહિનામાં પગપાળા યાત્રા કરવા જાય છે. આ મહિનામાં ભક્તોની પણ ભારે ભીડ જોવા મળે છે, ત્યારે પગપાળા યાત્રિકો માટે અસંખ્ય સેવા કેમ્પો પણ રસ્તામાં ધમધમતા જોવા મળે છે. જેમાં ડીસાના બાબા રામદેવ મિત્ર મંડળ અને શાક માર્કેટ વેપારી મિત્ર મંડળ દ્વારા રાજસ્થાનના ભીખોડાઈ નજીક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પગપાળા યાત્રિકો માટે સ્વાદિષ્ટ ભોજન પ્રસાદ, જરૂરી મેડિકલ સેવા અને આરામ કરવા માટે આરામગૃહ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. ત્યારે આજ રોજ 15મી ઓગસ્ટના દિવસે આ કેમ્પમાં નજીકની શાળાના બાળકોને પણ સ્વાદિષ્ટ ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યો હતો, જેનાથી બાળકોના ચહેરા પર પણ ખુશી જોવા મળી હતી. આ કેમ્પનું આયોજન છેલ્લા 8 વર્ષથી રામદેવ મિત્ર મંડળ અને શાક માર્કેટ વેપારી મિત્ર મંડળ દ્વારા કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને દિનેશભાઈ માળી, હીરાભાઈ પંચાલ, શૈલેષભાઈ પંચાલ, કરશનભાઈ માળી મિત્રો દ્વારા રાત દિવસ ખડે પગે રહી પદયાત્રિકો માટે સેવા કરી એક ઉમદા કાર્ય કરતા જોવા મળ્યા હતા. રિપોર્ટર નગીન સુંદેશા સાથે ઇન્ડિયા 24 ન્યૂઝ ડીસા.